ભાઈ અમે જાણ કરી છે 112 ઉપર લગભગ એમને 7 વાગે જાણ કરી છે, હજી સુધી પોલીસ નથી આવી અહીંયા. અમે જનતા રેડ કરેલી છે દારૂ ઉપર. જે ગુજરાતમાં દારૂ બેન કહે છે ભાઈ, અહીંયા ક્યાં બેન્ડ જ નથી, અહીંયા ખુલ્લેઆમ મળે છે ને પોલીસને બધી ખબર છે, પોલીસ ભેગી છે. ને અમે 7 વાગે જાણ કરી છે 112 ઉપર. એક ફોન કર્યો, એમના પછી બીજો કર્યો, ત્રીજો ફોન કર્યો, હજી સુધી પોલીસ નથી આવી અહીંયાથી. શા માટે નથી આવતી પોલીસ? કે એમને ખબર છે કે દારૂ અહીંયા પકડીને એ લોકો બેઠા છે, એટલે એ પોલીસ નથી આવતી. એ પોલીસ આવે ને અહીંયા એ માલ ઉપાડે ને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરે. ને જે પોલીસ અધિકારી એમના સાથે જે પીઆઈ, ખાવડા પીઆઈ તથા હિતેશ, જયેશ, એ લોકો જે ભેગા છે, એમના પાર્ટનર છે, એ લોકો સાથે એમના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. એ લોકો ઉપર અમે ડેલી જનતા રેડ કરશું યા. ને અત્યારે અમે ઊભા છીએ, પોલીસ નથી આવતી, 3 કલાક થઈ ગયા એમને. આ આપણી લોકલાડીની પોલીસ, ગુજરાતની ભાઈ, કચ્છ જિલ્લાની ભુજ તાલુકાની પોલીસ સાથે રહીને આવા કામ કરે છે. જો ખુલ્લેઆમ દારૂ વેચાય છે ગાંધીની ગુજરાતમાં. ગાંધીની ગુજરાતમાં દારૂ વેચાતો નથી, પણ અહીંયા વેચાય છે કચ્છ જિલ્લાની અંદર, ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે. કારણ કે વિશાલ પટેલ સાહેબ જે ભેગા છે એ વેચાવે છે પાર્ટનર રહીને ભેગો. પોલીસ સ્ટાફને બધી ખબર છે, એવા 10 પોલીસ છે, એક નથી અહીંયા. આપણે પોલીસ બોલાવી એમને કેટલા કલાક થઈ ગયા? 3 કલાક થઈ ગયા. હમણાં પોલીસ આવી છે. 3 ફોન કર્યા ત્યારે પોલીસ આવી છે અહીંયા.